નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 26 જુલાઈ 2026 રવિવાર। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે ગુજરાતના વરસાદને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તા બંધ થવા અને જનજીવન પ્રભાવિત થવાના અહેવાલો મળી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે। ખાસ કરીને પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, દ્વારકા અને પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે। ઉપરાંત વડોદરા, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। તેમના અનુમાન મુજબ 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। હવે વાત કરીએ હવામાન વિભાગની। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના જણાવ્યા મુજબ હાલ રાજ્ય પર એક સાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય છે। તેના કારણે આગામી 2 દિવસ દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, વાવ, થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ભારે વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। વરસાદી વિસ્તારોમાં રહેતા લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે। મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખજો। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ ગુજરાતના આગામી હવામાન અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત અને જય ખેડૂત।